જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા વર્મા તમારું સ્વાગત કરું છું મારા વિડીયો તમારા બ્લોગમાં. આગળના વિડીયોમાં તમે જોયું હશે આપણે નિર્ણયનગર ગરનાળાની બાજુમાં શિકોતર માના મંદિરના દર્શન કર્યા. એવી જ રીતે નિર્ણયનગર અંડરપાસ જે છે આપણું એની બાજુમાં છે કોનું તો આપણે રામાધણી આપણા રામાપીરનું મંદિર. મને આટલી ઉંમર થઈ અમદાવાદમાં હું આટલી મોટી થઈ હું પોતે પહેલી વાર આજે આ મંદિરે દર્શન કરવા જઈશ. હું ઘણી વાર નીકળતી ને આ જે ધજાઓ અહીંયા લાગેલી હોય તો ઘણી વાર હૃદયમાં થતું કે દર્શન કરવા જઈએ તો પણ પ્રભુડાને એ જ રાજી હતું કે ક્યારેક હું અહીંયા વિડીયો બનાવવા આવું અને હું તો દર્શન કરું પણ આખા ગામને દર્શન કરાવું. તો ચલો જે પણ લોકો રામાપીરને માને છે રામાધણીને માને છે એક કમેન્ટ કરી દેજો જય રામાપીર કરી દો. તો બાકી આપણે જઈએ, આપણે ચપ્પલ ઉતારી દઈએ અને અહીંયાથી એક બીજે શિકોતર માનું મંદિર છે એના પાછળથી આ મારો રસ્તો જે અમને લોકોને ત્યાં બધા સલાહ આપી રહ્યા હતા કે અહીંથી નીકળો પણ અમારી જોડે ગાડી હતી એટલે અમે આગળના રસ્તેથી આવ્યા છે. પણ પાછળ શિકોતર માના મંદિરથી પણ એક રસ્તો છે કે તમે અહીંયા આવી શકો. બધી આવો અને દર્શન કરો. ઓકે તો કેટલાક હાય હાય તો અદ્ભુત મંદિર છે અને જેમ સામાન્ય રીતે બધી જગ્યાએ નોટ લખવામાં આવે એવું અહીંયા પણ લખવું પડે છે ભાઈ કિસ્સા કતરાવથી સાવધાન. કિસ્સા કતરાવ છે તમે કેવી ભક્તિ કરો છો મંદિરે આવો તોય તમે ચોરી કરી શકો છો. એ ખતરનાક ભક્તિ કરતા હશે. ચોરી કરવા આવે તો વિચારતા હશે એ રામાપીર આજે મોટી પાકેટ પકડાવે છે તો કામ નીકળી જાય. કઈ કેવું હશે બરોબર. બાકી આ ધજાઓ જોવો તમે આ તો અત્યારે ઓછી છે. બાકી જયારે બીજો હોય ને જયારે નવરાત્રીના નોરતા હોય ને ત્યારે તો અલગ જ વાતાવરણ હોય છે. બાકી તમે જોઈ શકો છો હું પોતે પહેલી વાર અહીંયા દર્શન કરવા આવી રહી છું. તો દર્શન કરો બધા. એક બહુ મજાની ધૂપની સુગંધ અહીંયા આવી રહી છે અને પ્લીઝ પધારો પધારો. હું એકવાર પગે લાગી લઉં ને પછી તમે બધાને દર્શન કરાવું. જોઈ શકો છો રામાપીર નું મંદિર. હું પહેલી વાર આવી છું અહીંયા દર્શન કરવા પણ તમે આ જોવો આ રામાપીરના જે ઘોડા મૂકેલા છે એ જોઈ શકો છો કેટલા બધા. બહુ મજાનું મંદિર છે. અહીંયા એક છબી લગાવેલું છે એક છબી લગાવેલી છે બહુ મસ્ત. એના બી દર્શન કરાવું. આપ શ્રી આપના બૂટ નીકાળો તો તમે પ્રવેશ કરો અને વિડીયો મારો પૂરો કરાવડાવો તો બધાને પૂરતા દર્શન થાય એ જરૂરી છે. તો એક મિનિટ રહી જાઓ. પ્રવેશ કરો પ્રવેશ કરો. નિમિતજી અહીંયા સામે કેમેરો કરો. આ છબી ઉપર આ કેટલી મજાની છબી છે. જો અંદર જઈને કરો ને એટલે નોર્મલી આવી છબી નહીં જોવા પડતી. અંદર જઈને કેમેરો અહીંયા આની પર કરો. બા નોર્મલી આવી છબીઓ જલ્દી જોવા નહીં મળતી. નોર્મલી શું હોય કે એવી છબીઓ હોય કે જેમાં માતાજી અલગ અલગ અલગ. આ બહુ મજાની છબી છે. ઓકે તો આ છે અહીંયા નિર્ણયનગર ગરનાળાની બાજુની રામાપીરનું મંદિર જે નોર્મલી જે લોકો બી પણ અહીંયા રહેતા હશે એમને તો દર્શન કરેલા છે. એની સાથે સાથે અહીંયા જે કેટલી સર્કલ થી જે લોકો નોકરીઓ જવા નીકળતા હશે તો બધાની નજર હંમેશા અહીંયા જે ધજાઓ ફરકતી હોય છે એ ધજાઓ ઉપર તમારી નજર જતી જ હશે. 100% જતી હશે. અને એક આ જોવા રામાપીરની છબી છે અને આ બહુ જૂની છબી લાગે છે. આ હેન્ડમેડ છે. જો આ હાથેથી બનાવેલી છબી છે 100%. આ જો વાહ. અને આ ભેટ આવેલી છે જો સત્યમ અંકુર તરફથી સપ્રેમ ભેટ મળેલી છે. હાથેથી બનાવેલી રામાપીરની છબી છે. બાકી અહીંયા બી એક નાનું મંદિર છે રામાપીરનું જોઈ શકો છો અને રામાપીરનો ઘોડલો અને બસ ભાવિ ભક્તો આવી રહ્યા છે. રવિવાર છે એટલે નોર્મલ વસ્તુ છે કે માણસ થાક્યો પાકે કાં તો ભાઈબંધોને પકડે કાં તો મંદિરને પકડે કાં તો પૈ પોઢી જાય. એ 3 વસ્તુ કરે તો એમાંથી આ એ લોકો છે જેમણે મંદિરને પકડ્યું છે. ક્યાંથી આવ્યા? તો બ્લોગમાં એમને નથી આવું પણ ક્યાંથી આવ્યા એ તો કહો.
રાણીપ થી જ આવ્યા છે, હું બી રાણીપ ની જ છું. તો આ પણ વસ્તુ છે કે વ્લોગમાં વ્લોગમાં આવવું અને બોલવું એ બહુ અઘરું છે. એટલે જ મેં પ્રયત્ન કર્યો કે હું પહેલા મારા એરિયાના મંદિરોએ બોલી શકું, જેથી ભગવાન એટલી હિંમત આપે કે ક્યાંક મોટી જગ્યાએ પણ બોલી શકે. કઈ કહેવા માંગો છો ભાઈ? કઈ કહેવા માંગો છો? પ્રભુ જય રામાપીર. જય રામાપીર. છોકરાઓ નોર્મલી દર્શન કરવા આવે ને, એટલે બધા આમાં છોકરીઓ જેટલું તો નહીં માંગતા હોય, અમે છોકરીઓ તો આખા ગામમાં માંગીએ. આમાં મહિલાઓને એટલી શાંતિ, થોડામાં ભગવાન જોડે બધું પતી જાય. બાકી તમારે લોકોને અહીંયા રામાપીરના મંદિરે દર્શન કરવા આવવું હોય તો નિર્ણયનગર ઘટાડું છે, ત્યાં કોર્નરમાં જે શિકોતર માનું મંદિર છે. ઓકે, આ કાચો રસ્તો છે, પણ થાય તો ત્યાંથી ત્યાં આવતા, કારણ કે સાધન લઈને મને નહીં લાગતું ત્યાંથી અવાશે. તમે અંડરપાસ થી ફરીને સાઈડમાં જ છે, અને બહુ જાણીતું ને જૂનું મંદિર છે આ. કારણ કે હું તો જયારે 2015માં સોલા શિબિરમાં જોબ કરતી હતી ત્યારે અહીંથી નીકળતી, ત્યારે હું આવી ધજાઓ ફરકતી જોયેલી છે. તો તમે બધા જોઈ શકો છો, બધા ભાવિ ભક્તો આવી રહ્યા છે દર્શન કરવા. નોર્મલી બીજના દિવસે અહીંયા બહુ ભીડ હોય છે, બીજું રામાપીરના જયારે નવરાત્રા હોય છે ત્યારે હોય છે. કે બે ભાઈ પાછળ છે, એમને પણ એ તો તમે કોઈ એમને બોલાવડાવ, પણ એમને ના બોલવું હોય તો જબરદસ્તી બોલાવડાવ. અને આ પીપળો જોવો તમે. આ ઝાડોનું મહત્વ એ છે કે જ્યાં આવા મંદિરો અત્યારે છે રાણીપમાં, કાં તો કોઈ એવી સોસાયટીઓ છે જેમને સાચવી રાખે છે આ ઝાડો, અથવા તો કોઈ આવા મંદિરો છે જ્યાં મોટા મોટા જૂના ઝાડો હવે સચવાઈ રહ્યા છે, બાકી બધા કપાઈ ગયા છે. તો પ્રભુ તમારો બી આભાર કે તમે અહીંયા બેઠા છો, એના કારણે આ વૃક્ષો સુરક્ષિત અહીંયા છે. બાકી આ કુંડ છે, હવન કુંડ છે, તો હવન કુંડ જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે જ્યારે રામાપીરના દિવસો હશે તો અહીંયા કઈ પ્રકારની પૂજા અને કેટલા મોટા પાયે બધું માતાજીનું, સોરી રામાપીરનું બધી વ્યવસ્થા થતી હશે. બરાબર, અહીંયા બી સારી એવી જગ્યા છે, એક સાથે ઘણા લોકો સમાવિષ્ટ થઈ જાય એવી મજાની જગ્યા છે. અચ્છા, જો બોર્ડ લગાવેલું છે, આટલી સુવિધા તો તમને પ્રભુ જ દે. બાકી આ ધજાઓ તરફ જોવો, આ ધજાઓ બાકી મજાની. કઈ કહેશો મારા વિડીયોમાં? કઈ બોલશો? ક્યાંથી આવ્યા છો દર્શન માટે? રાણીપથી. હું એ રાણીપની છું. તમને ખબર છે કે કેટલા વર્ષથી છે આપણું આ મંદિર? ઘણા વર્ષથી છે. જગ્યા આ નાની પડે છે. તો ભાઈ આ ભાવિ ભક્તોની માંગ છે, જગ્યા ઓછી પડે છે. સંચાલક શ્રી અને જે આયોજક શ્રી છે એ ભક્તો સામે જોજો, અને થોડો જગ્યાનો અભાવ છે તો કરી દો, તો એ પણ એમને પ્રભુના દર્શન કરે. હા, અનુકૂળ જગ્યા થાય એવી વ્યવસ્થા. અચ્છા, ઓકે. હા, વાહન ને બધું મૂકી શકાય એવી આગળ જગ્યા છે. હા, કયું ને દર બીજે અને ભાદરવા મહિનામાં જ્યારે. ઓકે ઓકે. તો સંચાલક શ્રીઓ, આપને હાથ જોડીને વિનંતી છે કે તમારા અહીંયા ભાવિ ભક્તોની એટલી માંગ છે કે આપણું જે આ મંદિર છે રામાપીરનું, તો એમનું તો એમ છે કે અહીંયા પાછળની તરફ જગ્યા છે, તો જ્યારે બીજ હોય છે અને ભાદરવા મહિનામાં રામાપીરના દિવસો હોય છે ત્યારે પાર્કિંગ કરવાની તકલીફ પડે છે અને ભાવિ ભક્તોને જગ્યા ઓછી પડે છે. તો એ સમય દરમિયાન, જે સમય દરમિયાન અહીંયા આપણે ભક્તો બહુ ટોળાને ટોળા આવે છે, એ સમય દરમિયાન તમે થોડી એવી વ્યવસ્થાનું હવે નેક્સ્ટ ટાઈમ આયોજન કરજો કે આ બાજુ અમને થોડી જગ્યા મળે ભાવિ ભક્તોને અને પાર્કિંગ કરી શકે. નોર્મલ વસ્તુ છે, ઉંમર લાયક છે, ગરડા હોય છે તો ત્યાં આગળ પાર્કિંગ કરે, ચાલીને આવું બધી તકલીફ પડે, નોર્મલ વસ્તુ છે. તો એટલું એમના તરફથી મારી પણ વિનંતી છે કે એટલું થઈ શકે તો જરૂરથી કરજો. બાકી તો આવજો, ખાસ કરીને મારા રાણીપના તો બધા અહીંયા આવે જ છે. બાકી બસ આવજો દર્શન કરવા, નજીકમાં છે મંદિર છે, ત્યાં પણ હું એડ્રેસ લખીને મોકલી દઈશ. બાકી જય રામાપીર. જય
હેરાન હતી. અહીંયા નજીક પડે. ત્યાં નથી જઈ શકે માણસ, અહીંયા આવી શકે.